અને બોટાદથી રાણપુર જતો મિલિટરી રોડના સમારકામમાં વ્યાપક ભ્રષ્ટાચારની ભાજપના આગેવાને વિડીયો વાયરલ કરી અને પોલછતી કરી છે. રસ્તા બનાવવામાં વાપરવામાં આવેલો ડામરની ગુણવત્તા સાવ હલકી જોવા મળી. ડામર સાથે માટી મિક્સ કરી રસ્તો રિપેર કરી દીધો હોવાને લઈને ભાજપ આગેવાને સવાલ ઉઠાવ્યા. રાણપુર ભાજપના એસએસએના પ્રમુખ કિશન મકવાણાએ રોડની નબળી કામગીરીનો વિડીયો વાયરલ કરી અને કોન્ટ્રાક્ટરની સામે કાર્યવાહી થાય તેવી માંગ કરી હતી. રોડના સમારકામની કામગીરી થોડા દિવસ પહેલા જ કરવામાં આવી હોવાનું જાણવા મળ્યું. અન્ય આગેવાનોની હાજરીમાં વીટીવી ન્યૂઝે રિયાલિટી ચેક પણ કર્યું. ત્યારે કિશનભાઈ દ્વારા રોડનું કામ કરનાર કોન્ટ્રાક્ટર, એજન્સી, અધિકારીઓ સામે કડક કાર્યવાહીની માંગ કરી છે. હું વચ્ચે વોશરૂમ કરવા ત્યાં નીચે વચ્ચે ઉભો રહ્યો. ત્યાં રોડનું કામ 4-5 દી પહેલા બનેલું હતું. એટલે મારા ધ્યાનમાં આવ્યું. મેં જોયું, મેં આમ પગ માર્યો તો પગથી પોડા, એ ડામરના પોડા નીકળવા માંડ્યા. અને પછી મેં હાથથી કાઢ્યું એટલે મને ખ્યાલ આવ્યો કે આવું ખરાબ કામ હવે ગુજરાતની ભાજપ સરકાર અને કેન્દ્રની સરકાર આ રોડને રસ્તા માટે કરોડો રૂપિયા ફાળવ્યા છે. અને આમાં જે તે અધિકારીઓ અને આવી એજન્સી મિલીભગત કરી અને આવું ખરાબ કામ કરી અને ગુજરાતની ભાજપ સરકારને બદનામ કરવાનું કામ કરી રહી છે. બહુ જ મોટા પ્રમાણમાં ભ્રષ્ટાચાર થયો હોય એવું લાગી રહ્યું છે. રોડનું કામ બહુ જ ખરાબ છે. રોડમાં હજી થીગડા મારવાનું કદાચ ઓર્ડર મળ્યો એ રીતનું છે, પણ આખો રોડ ખરાબ થઈ ગયો છે. આખો જ રોડ કરવો પડે એવું છે. નેશનલ હાઈવે નંબર 51 નંબરનો આ છે. કેન્દ્ર સરકાર અને ગુજરાત સરકારની ગ્રાન્ટ આમાં વપરાતી હોય. આ પબ્લિકના પૈસા છે, ખોટી રીતે વેડફવા ન જોઈએ. સરકાર કરોડો રૂપિયા ફાળવતી હોય અને મિલીભગત કરીને અધિકારીઓ અને કોન્ટ્રાક્ટર એજન્સી જે હોય એ આવું ખરાબ કામ કરે. આખો રોડ કરવાની જગ્યાએ થીગડા મારે, પણ થીગડા કર્યા એમાંય સારી મટીરિયલ વાપરતા નથી. એ વિડીયો મારા જોવામાં આવ્યો હતો અને જોવામાં આવે છે કે રોડનું કામ નબળું છે અને સાઈડનું જે માટી નાખે એમાંય પણ લેવલ નથી કરતા લોકો. તો આમાં જે કોન્ટ્રાક્ટર છે એનું મિલીભગત હોય મને લાગે છે. પ્રમાણે તમે પણ રોજ આ રોડ ઉપર પસાર થતા હો છો, તમને ખરેખર શું લાગે છે? ખાડાનું પ્રમાણ વધારે હોય અને અનેક વખત મેં રજૂઆત કરેલી છે કે ભાઈ આ રોડ નવો બનાવો. તો એ 2017માં આ રોડ બનેલો છે અને આજકાલ કરતા 9 વર્ષ વી ગયા. ઉપરથી સરકાર અમને ગ્રાન્ટ ફાળવે છે કે નથી ફાળવતા? તો બોટાદથી આ એક વિડીયો સામે આવ્યો છે. રસ્તાની ગુણવત્તાને લઈને ડામર વાપરવામાં કોન્ટ્રાક્ટરને કેમ આળસ આવે છે અથવા તો એ પૈસા ક્યાં જાય છે, સવાલ ઉઠી રહ્યો છે. સવાલ એ પણ કે પ્રજાના પૈસા ખાવાવાળા કોન્ટ્રાક્ટર વિરુદ્ધ કડક કાર્યવાહી ક્યારે કરવામાં આવશે? હલકી ગુણવત્તાવાળું કામ કરનાર કોન્ટ્રાક્ટર ક્યારે બ્લેકલિસ્ટ થશે? કારણ કે એક બાદ એક રાજ્યમાં આવા કેટલાય કિસ્સાઓ સામે આવે છે. રસ્તાની ગુણવત્તા ખરાબ હોવાને લઈને ક્યારે કાર્યવાહી કરવામાં આવશે? બોટાદથી રાણપુર જતા વીટીવી ન્યૂઝનું આ રિયાલિટી ચેક પણ